વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ માધવનગર ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા અટલાદરા વિસ્તારમાં આવેલ માધવનગરમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। સિલોક્સ ઇન્ડિયા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિસ્ટલ હોસ્પિટલ તથા અટલાદરા અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટરો હાજર રહી માધવનગરના રહીશોને ચેકઅપ કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોના ડોક્ટર તથા સ્ત્રીરોગના ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવી હતી। નિઃશુલ્ક દવાઓ આપવામાં આવી હતી। વિસ્તારના જય ભવાની ગ્રુપના પ્રમુખ રાજુભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા। કેમ્પની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં રહીશોએ આ કેમ્પનો લાભ લીધો હતો। आज रोज अटलादरा माधवनगर वुडाना मकानों पर सिलोक्स इंडिया कंपनी तरफ थी एक जनरल कैम्पનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાળ રોગ નિષ્ણાત, સ્ત્રી રોગ નિષ્ણાત સાથે ઘણા બધા ડૉક્ટરોની ટીમ જનરલ મેડિકલ કેમ્પ માટે અત્યારે ઉપસ્થિત છે। નિઃશુલ્ક આ કેમ્પ રાખવામાં આવ્યો છે। આમાં સહયોગી તરીકે વાઇટલ્સ હોસ્પિટલનો પૂરો સહયોગ છે। એનો સ્ટાફ પણ અહીંયા અત્યારે ઉપસ્થિત છે, તેમજ અટલાદરા હેલ્થ સેન્ટરના તમામ ડૉક્ટરો અને એમનો સ્ટાફ અત્યારે અહીંયા ઉપસ્થિત છે। સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ કંપની દ્વારા જ્યાં નિઃશુલ્ક કેમ્પનું આયોજન કર્યું છે, એમાં ખૂબ જ મોટી સંખ્યામાં પેશન્ટો આવતા હોય છે અને એમની સારવાર મુજબ નિઃશુલ્ક એમને દવાઓ પણ આપવામાં આવતી હોય છે અને ખૂબ જ સુંદર આયોજન આ રીતે એક વિસ્તાર માટે કરવામાં આવ્યું છે। આ કેમ્પ સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા CSR અંતર્ગત કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત જનરલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર સ્ત્રી રોગના નિષ્ણાત, બાળ રોગના નિષ્ણાત અને જનરલ ફિઝિશિયન છે આપણે અહીંયા। નિઃશુલ્ક કેમ્પ છે અને દવા પણ નિઃશુલ્ક આપવામાં આવશે। ડૉક્ટરની 6 જણાની ડૉક્ટરની ટીમ છે અત્યારે। મારું નામ ડૉક્ટર મંથન શાહ છે, હું બાળ રોગ નિષ્ણાત છું। આપણે આજે આ કેમ્પનું આયોજન કર્યું છે, જેમાં આપણે બાળકોની તપાસ કરીશું। કુપોષણ લગતા, વજન ના વધતા લાયક, એમનું બારે ગળે બીમાર પડતા હોય એના માટે આપણે તપાસ કરીશું। લોહીની ઉણપ છે કે નહીં, કરમિયાની દવા લીધી છે કે નહીં, રસી ટાઈમ ટુ ટાઈમ લીધી છે કે નહીં, એના માટે આપણે આયોજન કર્યું છે, જેનાથી બાળકનું ભવિષ્ય સુધરશે। સામાન્ય રીતે આપણે શરદી, ખાંસી, તાવ એમને થતા હોય, વારે ગળે વજન ના વધતું હોય તો એ પોસિબલ ખરું કે હૃદયની બીમારી હોઈ શકે છે। લાંબા સમયથી અગર ભૂખ ના લાગતી હોય તો એના માટે પેટ રિલેટેડ કોઈ તકલીફ હોઈ શકે છે।